તો અહીંયા હરિહર ફોર્ટે ગયા હતા, ત્યાં અમને જવાનું મળ્યું કારણ કે ટ્રેક બંધ હતો. એટલે હવે અહીંયા એક અમને રસ્તામાં એક સારું એવું લોકેશન રોડ ટચ ઉપર મળ્યું છે, જે તમને હું બહારેથી જ દેખાડું. હા, તમે જોઈ શકો છો અહીંનો નજારો. અહીંયા અમે હે ને અત્યારે અમારું કીધું ગિરનારી ખીચડી બનાવવાનો પ્લાન કર્યો હતો, એ અમે અહીંયા બનાવી છીએ અત્યારે. અને આ જોવો તમે, અહીંયા બધું અમારું વેજીટેબલ બધું સુધારે છે. અને અહીંયા ચૂલો પણ તૈયાર કરી દીધો છે, એટલે આ બધું શાકભાજીની બધું કમ્પ્લીટ થઈ જાય એટલે અહીંયાને અમે આજે વેજીટેબલ ખીચડી બનાવવાના છીએ. અને એકવાર તમે લોકેશન જોઈ લ્યો, લોકેશન છે ભાઈ એક નંબરનું, કાંઈ ન ઘટે એમાં. તો અહીંયા જો અત્યારે અમારું એને દાળ ખીચડી ને બધું એને બોઇલ થવા રાખી દીધું છે, અને શાક બકાલું બધું સુધારવા માંડ્યું છે. શાક બકાલું બધું સુધારો બંધ કરીને ગઈ. આપણે ચાલુ કર્યું આ ગિરનારી ખીચડી બનાવી. હાલો તમારે ખાવી હોય તો હાલો ખાવી છે. આપા હું તમે તેલ ગરમ કરવા મૂકી દીધું? તેલ ગરમ કરી વઘાર કરી નાખી. હવે કાંઈ વાંધો નહીં, વઘાર તો બનાવશો કોણ તમે? શાક પકાવવામાં કેટલી વાર અહીંયા આવતા રહ્યો ને? લાવો 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 અહીં જાય. વઘારમાં વઘારમાં હું નાખ્યું તમે બોલતા રહેજો. હા આ બધા અત્યારે મસાલા નાખ્યા, રાઈ નાખી, જીરું નાખ્યું. ઉડે આ તો. અને આ બધી અત્યારે જો મસાલા નાખી દીધા. આ મરચા નાખ્યા, મરચા મરચી 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 બધા વેજીટેબલ આવી ગયું ભાઈ. ઉભી રે ઉભી રે. બે માણા જો બે માણા કઈરી કજા બધી વેજીટેબલ આવી ગયું આમાં. શું ખાવું ભાઈ તમારે? રીંગણા ગયા જો. અરે વયું જા પેટમાં બધી ભાઈ. તમને નહીં દેખાયેલા ભાઈ, તમે ખાવ ને એકવાર મજા આવશે. આપણે આ સબ્જીમાં શું નાખ્યું એમાં? હા આ બધા શાકભાજીમાં મરચી, ગાજર, રીંગણા, ટમેટા. હાલો આ બધું આવી ગયું. ગાજર બાજર કાંઈ ઘટતું નથી હો. મીઠા ગાજર હાલો બધું નાખી દો એટલે વાત થઈ જાય પૂરી. બટેટા લાવ. હાલો આ બટેટા અને કેપ્સિકમ મરચાં બધું આવી ગયું. હવે ખાસ કરો. શું લાગે આમાં બધું થઈ જાય? વટાણા આવી ગયા. ચાલુ એક મંદિર ચાલુ. આને કેટલી વાર આપણે આવી રીતના ઉકાળવાના? હે ભાઈ મિસ્ત્રી? જ્યાં સુધી બફાઈ નહીં ત્યાં સુધી. કાંઈ વાંધો નહીં. હાલો 2 મિનિટ જેવું કામ થાય આમાં તો 15 મિનિટ થાય. રાખવાનું હે કઈ? કાંઈ વાંધો નહીં, 15 મિનિટ સુધી બાફવા દો. હાલ આવો ભાઈ. રોઢાનું હોય ને તો હાલે. મીઠું આવી ગયું. આ સ્વાદ અનુસાર મીઠું આવી ગયું આમાં. હવે બધા જે મસાલા એ રહેશે, હળદર બળદર એ બધું આવું ધીરે ધીરે પડતું રહેશે. આ શું આવ્યું હવે? હળદર આવી ગઈ ભાઈ. અને આ રાહુલભાઈ હલાવી ત્યાં શાકભાજી ને મોજે મોજ મોજે મોજો ભાઈ. ઘટે નહીં. રાહુલભાઈ બહુ વખાણ કરે એની ખીચડીની. ચાખી આપણે કેવી ખીચડી બને. બહુ વખાણ કર્યા, 2 દિવસથી ખીચડીને વખાણ કરતા હતા કે તમે ખાતા રહી જાઓ. ખીચડી આપણી શાકભાજી બફાઈ છે. બફાઈ છે. હાલો બીજી આગળની પ્રોસેસ શું થશે હવે? પ્રોસેસ ચાલુ છે. કટિંગ થઈ છે બધું. કાંઈ વાંધો નહીં. જો અમે જુગાડ માટે એને પાણો ગોઈતો અને બાફવા માટે. કરવું યાર, અત્યારે એમાં કઈ મળે નહીં યાર. થઈ જશે. હાલો બે મેગી મસાલા નાખ્યા. મેગી મસાલા નાખ્યું ભાઈ આમાં. હવે ચટણી નાખવાની છે. ગિરનારી ખીચડીમાં મેગી મસાલા. વાહ, નવું વર્ઝન છે. આપણે જોયા કેવી બને છે. દેખાતા સુગંધ તો બહુ સારી આવે.
દીદે ચમચી હતી કાળા કલરની. સ્પેશિયલ આ લેતા, ઈ નો લેતા, ચમચી હતી. ચમચી આપો વારે. સ્પેશિયલ હે ને આરકે મોરેજના ગેરેજના કપલ હે એ મેગી તમારા ઘરે હે ને આવશે ખીચડી બનાવવા. ઓર્ડર દેવો હોય તો તમે દઈ શકો છો. સોરી. મિનિમમ હે ને એક પ્લેટના એ 500 રૂપિયા લે. તો અમે દરરોજ આવતી હતી. પણ આવી ખીચડી તમે હે ને કઈ નહીં ખાધી હોય. એવી ખીચડી ખાવા. ગિરનારમાં ખાવા ન મળે આવી ખીચડી. હજી એક મસાલો કરી નાખો, મેગી મસાલો. અને ઓલું લાવો તો આ પેણી ઓલું લાવી. આ ખોલ નાખું ઈને ઈ લેવા દે. ફોટો હાચવવો. ઈ મેગી. હાલો જેવા ખીચડીના બધી આ ખીચડી ને દાણા ને બધું હતું એમાંથી પાણી કાઢી લીધું. હવે ખીચડી આમાં નાખી દઉં છું. ખીચડી આમાં ગઈ. અમાય જ જાય જો કે દાળ ખીચડી અમારે દાળ કઈ કઈ નાખી આપણે? ખીચડી નો એમાં મિક્સ દાળ નાખેલી હોય, હા 5 જાતની દાળ હોય. પંચરત્ન દાળ ખીચડી. વાહ ખરેખર ઘટો કરવો મજા આવશે. અરે ઠેઠ સુધી પાણી વગરની રાખશે મને. હા હે બે માણા જે આમ સ્પેશિયલ માથે નજર રાખી રાખીને કે ખીચડી બનાવે. આમ ખીચડી થાય ત્યાં સુધી રાહ જોવાની આપણે. ખીચડી થાય ત્યાં સુધી રાહ જોવાની. કેટલી વાર લાગશે આમાં પાકતા? આમાં લાગશે 20 મિનિટ તો થશે જ અંદાજે. એમાં 2 લીટર જેટલું ખાલી હોય. કેવી લઈ ગયા? પાછો ગેસ ચાલુ થઈ ગયો છે. રાહુલભાઈ કઈ કરામત કરી આમાં. ગેસ થઈ ગયો ચાલુ. અને હવે કમ્પ્લીટ થતા હવે 5-10 મિનિટનું જ કામ છે. એમાં હેરાન ન કરે. સારું ગેસ હવે. હવે ચાલુ થઈ ગયું. હાલો હવે ચાલુ થઈ ગયો હવે. હાલો તપેલું ક્રોસ લાગ્યો. હાલો ઢાંકી દો. 5 મિનિટમાં પાકી જાય એટલે આપણે બકાજીકી બોલાવી દઈએ. નાના મોટી બાકાજી કી બોલે. ઓકે ખીચડી તૈયાર થઈ ગઈ છે અને બધાને પ્લેટમાં બધાના પ્લેટ ભરી દેવામાં આવી છે. હવે બધા ખીચડી ખાઈ લઈએ એટલે અહીંથી નીકળી હવે આપણે. હાલો બે દઈ દો એટલે ને 2 જણા ખાતા જાય 2 જણા. હાલો કેટલી ખીચડી થઈ ગઈ? તારે ખાવાની છે. ખીચડીનો સ્ટોક વધી ગયો ભાઈ. આપણે ખીચડી તૈયાર થઈ ગઈ. ટેસ્ટ કયો? એક નંબર હો ભાઈ. કાંઈ ઘટે નહીં. જોજે કેવી થઈ બહુ મસ્ત. બિલ્લો રાણી. એક નંબર. અત્યારે જો મેગી થાય છે આપણી પાછી. તમે ટેસ્ટ કરો એકવાર. હા ભાઈ વાહ મેગી. કરેલો ફૂલે કેવી હે ભાઈ? એક નંબર નયો ભાઈ. કેમ હે ગિરનારી ખીચડી કાંઈ enjoy ન કરો. ઘટે. અહીંયા આપણે મહારાષ્ટ્રમાં આપણે ગિરનારની ખીચડી ખાઈએ એનાથી વિશેષ શું જોઈએ આપણે? વાહ ભાઈ વાહ. જો તમે આનું આમ જો આમ હા હા જમાવટ જમાવટ જમાવટ. ભાઈ ભાઈ જો આ લીધા પૈકી તો ખાલી કરી નાખી એવી બની ગઈ એમ જો. ઓહો આમ જોવો. રાહુલભાઈ ની હાથની ખીચડી ભાઈ. રાહુલભાઈ ભાભી ના હાથની. જમાવટ કાંઈ ન જમાવટ. ઘટે. વાહ ભાઈ વાહ. ખીચડી છાસ અને સલાડ અને ગોળ કાંઈ ન ઘટે એમાં. રેડી રેડી ચાલો ચાલો. મેગી બને. મેગી બને મેગી ચાલુ છે. તો અત્યારે બધા હવે ફાઇનલી છે ને ખીચડીની ખાઈ લીધી અને જમવાનું હતું એ બધું અમે ખાઈ લીધું છે અને હવે અહીંથી બધું સામાન પેક કરી લીધો છે અને જઈએ છીએ આપણે સીધા હવે બેક ટુ હોમ. અને અત્યારે જો અહીંનું બધું જો આ બધું અમે ક્લીન અપ કરી નાખ્યું છે. એક પણ કચરો અમે અહીંયા રાખ્યો નથી. અને આ દેવાની યારે રમે છે ભાઈ યારે. અને મિલનભાઈ જો અહીંયા ઊભા છે અને આ બધા આવી ગયા અહીંયા સાઈટઅપમાં બધી પેકિંગ બેકિંગ કરે છે અને અમે પણ રેડી છીએ. બધાએ ખાઈ લીધું ને ખાઈ પીને બધાને પેટ થઈ ગયા છે ઠીક. હવે સીધા જઈએ છીએ ઘર તરફ. અહીંથી કંઈક 15 કલાકનો રસ્તો છે. સીધા સવારે કંઈક 7-8 વાગ્યામાં સીધા રાજકોટ પહોંચી ગયા. અત્યારે ખાવા પીવામાં બધા એને સેટ થઈ ગયા અને બધા કમ્પ્લીટ થઈ ગયા. હવે કોઈ મને નથી લાગતું કે રાજકોટ પહોંચી
ત્યાં સુધી કોઈ ખાવાનું નામ પણ લે. એટલે હવે કાંઈ વચ્ચે બ્રેક રાખવાનો કે થશે નહીં. જો થશે એ કદાચ એ આપણે પેટ્રોલ પંપ કે ફ્યુલ પુરાવાનો એ કદાચ થશે. બાકી કાંઈ આપણે ગાડી કન્ટિન્યુ હાંકવાની છે. એટલે સવારે થતાં આપણે આરામથી ઘરે પહોંચી જઈએ. આજનો અહીં જો આ લોકોનો ફાઇનલી તમે છેલ્લી વાર એને અહીંનો માહોલ જોઈ લ્યો કેવો હતો. આજે આવી રીતના ઝૂંપડી ટાઈપ એક મળી ગયું હતું. મજા આવી ગઈ. આવો અનુભવ કોઈ દી ન થાય. શું થયું? મજા આવી બધાને? અરે મોજે મોજ. હાઈડ પાડો, અવાજ પાડો. મજા આવી ગઈ ને? અરે મોજ. દરિયો. હાલો 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 કરો પેકઅપ પેકઅપ. फिर भी आस लगी है दिल में तुम आओगी मुझसे मिलने चुपके ટ્રોફીના છેલ્લા હિલ આવે છે એમાંથી અમે ઉતરી છીએ ને હવે ટોટલ ગુજરાતીમાં એન્ટ્રી કરશી. એક એવો રસ્તો છે કે જે અંદરો અંદર હે ને હિલ સ્ટેશનથી કનેક્ટ કરી લે અને અહીંયા ઉતરો એટલે તમને ફોગ તો મળે જ જોવા. જો તે તમે જોઈ શકો છો ફોગ છે બહુ ખતરનાક. કંઈ દેખાતું જ નથી. જો મોબાઈલમાં જીજી કે ખબર પડે ઓમ અમને કંઈ દેખાતું જ નથી. બહુ અહીંયા ખતરનાક ફોગ આવે છે. वो मीठी मीठी सी बातें करती थी. રસ્તામાં નીકળતા જ હાઈવે ઉપર એક હવે એક પેટ્રોલ પંપ લીધો છે મળ્યો છે ત્યાં પેટ્રોલ પુરાવી છે. ગુજરાતમાં અમારી એન્ટ્રી થઈ ગઈ છે અને પેટ્રોલનો ભાવ પણ હવે સસ્તો થઈ ગયો. 94 રૂપિયા અને 97 પૈસાનો ભાવ થઈ ગયો છે. મહારાષ્ટ્રમાં 104 રૂપિયા ભાવ હતો. હવે જોઈ છે અહીંયા પેટ્રોલ કેટલું આવે છે ફૂલ ટાંકીમાં. પેટ્રોલ પુરાઈ ગયું છે અને 4443 રૂપિયાનું પેટ્રોલ આવ્યું છે. અને હવે આ અમારી આ ટ્રીપની લાસ્ટ ટાંકી હતી જે ફૂલ કરવાની હતી. હવે આ ટ્રીપમાં પેટ્રોલ પૂરું. આ પુરાવાનું કામ પૂરું. હેલો ગાઈસ, તો ગુડ મોર્નિંગ. અત્યારે ભરૂચ ગામમાં પહોંચ્યા છીએ. હમણાં એક્સપ્રેસ વે ચડી જાય. હું કહે કુશાલભાઈ કેવી મજા આવી ટ્રેનિંગ કરવાની? રોડ ભાઈ બહુ ખરાબ હતો. અરે વાત જવા દો. હવે રોડ સારા આવ્યા. હા, આટલા દિવસ પછી હે ને અમે કોરું વાતાવરણ જોઈ વાતાવરણ જોયું ભાઈ. વરસાદમાં જ ફરતા હતા નગર. હા. જો આ ભરૂચ ગામમાં ભરૂચ ગામમાં છીએ ને હવે અહીંથી હવે આપણે એને એક્સપ્રેસ હમણાં આવશે. ટૂંકમાં હજી વાર છે. હા, જ્યાં ગોળાઈને અહીંયા ભરૂચ ગામ આપણે પૂરું કરશી પછી એક્સપ્રેસ વે આવશે. એ આ એનું ભરૂચ ગામનું રેલવે સ્ટેશન ગયું. અમે ભરૂચની બહાર નીકળી ગયા છીએ ગામની. એક્સપ્રેસ વે ઉપર હમણાં ચડી જાય. જો ટ્રાફિક થોડો છે. ટોલ નાકો આવી ગયો અહીંયા એક્સપ્રેસ વેનું. હવે હમણાં એક્સપ્રેસ વે ચડી જાય. એ સીધો નીકળશે વડોદરા. જોઈ જા મેપ. मैं जहाँ रहूं मैं कहीं भी हूँ तेरी याद किसी से कहूँ. आज की रात मजा उसका आँखों से. आज की रात मजा उसका आँखों से. वक्त बर्बाद बात की. એક્સપ્રેસ વેમાં સાઈડમાં ઉતરતા જ અહીંયા એક
નાનો આપણે બ્રેક લીધો છે જે અહીંયા તમને કીધું હવે વોશરૂમ યુઝ કરવું વોશરૂમ યુઝ કરી લે અને અહીંયા નાસ્તા માટે પણ ઓપ્શન છે સારો એવો તો કીધું કોઈ નાસ્તો કરવો હોય તો નાસ્તો પાણી કરી લે હવે બધા અમારી એક ગાડી આવી ગઈ છે બીજી ગાડી હમણાં આવે છે એટલે પેલા અહીંયા અમે વોશરૂમ યુઝ કરી આવી ચા પાણી નાસ્તો કરી અહીંયા કચોરી એ ચટણી નહીં ભાવે ગમે તો અત્યારે ફિલહાલ અમે પાછા એક્સપ્રેસ વે ઉપર ચડી ગયા છીએ અને સારો એવો એક બ્રેક લઈ લીધો 1.5 કલાકનો અને હવે સીધા બેક ટુ હોમ ઘર તરફ પાછા જઈ રહ્યા છીએ અહીંથી આ ઘરની વાત કરી તો અહીંથી ઘર છે 319 કિલોમીટર અને હજી 5 કલાક જેવો રસ્તો છે 2 વાગે આપણે ઘરે પહોંચીએ ભાઈ સારો એવો બ્રેક લેવાઈ ગયો પણ એક્સપ્રેસ જો કેવો મસ્ત અને શાંત છે ગાડી કાંઈ ન ઘટે ભાઈ હાલો બંબુભાઈ હવે તમે તો અત્યારે ફાઇનલી જાઓ આપણે હે ને એક્સપ્રેસ ઉતરી ગયા અને હવે સીધો જો રાજકોટના બોડીએ દેખાવા માંડ્યો હા એક બોડી આવ્યું એક બોડી રાજકોટનું દેખાય સીધા હે ને આપણે વાસદ વાળો હે ને રોડ આવી ગયો બગોદરા ચોકડી વાળો સીધો બગોદરા ચોકડી વયો જાય એ રોડ આવી ગયો આ રોડ એક નંબરનો છે હવે રોડ તો સારા આવશે અત્યારે આખી રાત ખરાબ રોડમાં આવી ગયા હવે થોડાક એને સારા રોડ મળશે ઓલી ગાડી આપણાથી થોડીક પાછળ છે આપણે હવે ધીમે ધીમે આઈકા જાય એટલે બે આઈને થઈ જાય શું જઈએ જો દેખાડો શું જઈએ હા ગણપતિ બાપાજી આવી ગયા આરામ કરી પાછું વારવાનું કે અત્યારે હવે ચોટીલા પહોંચી ગયા ને જમવા માટે બ્રેક લીધો છે અને બધા જે જમવા માટે બેસી ગયા છે જમવાનું મગાવ્યું છે જમી કરીને હવે સીધા ઘર ભેગા થાય હવે બધા લંઘાઈ ગયા બધા થાકી ઠુકી આને નીંદર ભરાઈ ગઈ છે ભાઈને આવું કરસ ભાઈ તું કરસ કે તો હું સરસ આવું કરસ ઈ તો કામ કરે હા ઈ તો કામ કરે આ બેને હામું જો બોલે ઈ કામ કરે એને જ બોલાતા ઈ તો કામ કરે પ્લેન છે ને પ્લેન દીધી હાલો જમવાનું આવે જમી કરી લઈ જાય સીધા હવે એસીમાં લઈ मसालो आज की रात मजा उसका आँखों से लीजिए आँखों से लीजिए वक्त भरना बात की बातों आँखों से लीजिए आज की रात मजा તો ગાઈસ હવે ફાઇનલી આપણે જો રાજકોટ પહોંચી ગયા છીએ અહીંયા ગ્રીન લાઈન ચોકડીનો ઓવરબ્રિજ છે ત્યાં આપણે છીએ અત્યારે સીધા હવે જાય છે આપણે 150ના રોડ થઈને આપણા ઘરે અને અમને ઉતારીને અને મને દેવને બધાને ઉતારીને મિલનભાઈ પણ જશે હવે ગોંડલ આપણે ગોંડલ જશું તો આપણે જઈએ છીએ ગોંડલ ને આપણે પહોંચી ગયા છીએ રાજકોટ અને કુશલભાઈને ઉતારીને હા ભાઈ દેવભાઈને ઉતારીને હું જાઉં છું રાજકોટ વાળા ગોંડલ કે હવે ફૂલ થાકી ગયા છીએ બધાના મોઢા જો એક વખત નાહી લઈ ધોઈ લઈ ફ્રેશ થઈ લઈ પછી કંઈક મજા આવે તમે તો વહેલા થઈ જાઓ અમારા કરતાં પહેલાં આ ટ્રીપ હવે અહીંયા એન્ડ થઈ છે અને નવી કંઈક ટ્રીપ ને નવા વિડીયો સાથે મળશું આગલા વિડીયો સાથે નવા બ્લોગ સાથે ત્યાં સુધી આવજો ટાટા બાય બાય
વિડીયો કેવો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને ત્યાં સુધી મળશું આવા નવા વિડીયોની સાથે. અમે આવા નવા વિડીયો લઈ આવશું. ત્યાં સુધી ટાટા બાય બાય, સી યુ.